આવે છે ક્લિયર વોઇસ હવે? ઓકે, સ્ટ્રક્ચર્ડ કોર્સ દ્વારા ખ્યાલ આવે છે કે સ્ટ્રક્ચર કોર્સ છે એક વેની અંદર એક સિલેબસ પ્રમાણે કોર્સ ચાલે છે, અનલિમિટેડ એક્સેસ કે એક વખત સબસ્ક્રિપ્શન લીધા બાદ જેટલા પણ ટાઈમનું સબસ્ક્રિપ્શન લીધું એટલા ટાઈમ માટે લેક્ચર આપણે લાઈવ અથવા રેકોર્ડેડ આપણા ટાઈમે જોઈ શકીએ છીએ. અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર વર્તમાનમાં સાયન્સ એન્ડ ટેક, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રીઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, પબેટ, મોક ટેસ્ટ વગેરે જેવા કોર્સ છે તે અવેલેબલ છે. હલો હરેશભાઈ. અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર સબસ્ક્રિપ્શન કઈ રીતે લેવું? તો અનએકેડમીના પ્લેટફોર્મ પર વર્તમાનમાં 1, 3, 6, 12 અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન અવેલેબલ છે. ઓછામાં ઓછું 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું, શું કામ લેવું, કઈ રીતે લેવું, જેવી વગેરે જેવા તમને પ્રશ્નો મૂંઝવતા હોય તો તમે મને ટેલિગ્રામ ચેનલ ઉપર મેસેજ કરજો. ઓછામાં ઓછું 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું, 12 મહિનાના 7,000 રૂપિયા છે, પરંતુ અહીંયા ભૂલ્યા વગર તમે મારો કોડ એજન્ટ યુઝ કરશો તો 7,000ની જગ્યાએ ફક્ત તમારે 6,300 રૂપિયા લેવાના રહેશે, ચૂકવવાના રહેશે. ઓકે, પ્લસ તમે જે વિડીયોઝ જોવો છો તેના આધારે જે ક્રેડિટ્સ પોઈન્ટ છે તે ક્રેડિટ્સ પોઈન્ટના આધારે પણ તમને અહીંયા ડિસ્કાઉન્ટ છે તે મળે છે. 7,000ની અંદર તમે બીજા 1,400 રૂપિયા એડ કરશો તો 8,400માં તમને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે. અને અહીંયા પણ તમે ભૂલ્યા વગર મારો કોડ HATN યુઝ કરશો તો 8,400ની જગ્યાએ 7,560 રૂપિયા ચૂકવવાના રહેશે. પ્લસ ક્રેડિટ પોઈન્ટ્સ એન્ડ EMIની સુવિધા પણ અનએકેડમી દ્વારા આપવામાં આવે છે. ઓકે, આપણો ટોપિક હતો ભારતનું બંધારણ. કાલે આપણે રેન્ડમ ક્વેશ્ચન જે પ્રીવિયસ યરની એક્ઝામની અંદર પૂછાયેલા છે તેવા ક્વેશ્ચન વિશે વાત હતી તે કરેલી હતી. ઓકે, આજના ટોપિકની અંદર કાલે મેં તમને કહી દીધેલું હતું કે આપણે 1947 પહેલા ભારતમાં જેટલા પણ અધિનિયમ બનેલા છે, અધિનિયમ કહો, એક્ટ કહો કે કાયદા કહો, ઓકે, જેટલા પણ બનેલા હતા તેના ઉપર આપણે લેક્ચરની જે શરૂઆત હતા તે કરવાના હતા. ઓકે, એની વાત આપણે કરી ચૂક્યા હતા. ઓકે, તો શરૂ કરીએ. આઈ થિંક એન્ડ આઈ હોપ તમે બધાએ જે લોકોને પોલિટી કમ્પ્લીટ ફાવે છે એ લોકો માટે કોઈ સવાલ નથી. જે લોકોએ નથી ફાવતું એ લોકો વાંચીને આવેલા છે એવું માની લઉં છું. અને આપણે છે તે પેલા સવાલ તરફ આગળ છે તે વધીએ છીએ. ઓકે, તો પેલો સવાલ આપણો છે, ભારતમાં કયા વર્ષથી કેન્દ્રીય પ્રશાસનની આધારશિલા રાખવામાં આવેલી હતી? ભારતમાં કયા વર્ષથી કેન્દ્રીય પ્રશાસનની આધારશિલા હતી તે રાખવામાં આવેલી હતી? હરેશભાઈ, તમને જેટલું ફાવે એટલું કોઈને ફાવતું હોય તો એક્ઝામ પાસ થઈ જાય. ભારતમાં કયા વર્ષથી કેન્દ્રીય પ્રશાસનની, અહીંયા શબ્દ ઉપર ધ્યાન આપજો, કેન્દ્રીય પ્રશાસનની આધારશિલા હતી તે રાખવામાં આવેલી હતી? 1773, 74, 1784, 1781. ફટાફટ 30 સેકન્ડનો ટાઈમ છે. કમ્પલસરી બધા આન્સર તમારે આપવાના છે. વેરી ગુડ. AK પ્રજાપતિ, બડેખા, હરેશભાઈ. 1773. 1773 છે ત્યારે જે છે તે રેગ્યુલેટિંગ એક્ટ હતો તે ભારતની અંદર હતો તે લઈ આવવામાં આવેલો હતો. રેગ્યુલેટિંગ એક્ટ, જે રેગ્યુલેટિંગ એક્ટ છે એ રેગ્યુલેટિંગ એક્ટ વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે ભારતની અંદર જ્યારે અંગ્રેજો છે તેને 1757ની અંદર જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું, ત્યારબાદ 1764ની અંદર જ્યારે 1764ની અંદર જ્યારે બક્સરનું યુદ્ધ થયું, પ્લાસી અને જ્યારે બક્સરનું, આ બે યુદ્ધ જ્યારે ભારતની અંદર થયા, પ્લાસી અને બક્સરના યુદ્ધ, તો આ સમયે અંગ્રેજોના હાથમાં સૌપ્રથમ હતી તે એક પાવર આવેલો હતો, જેને આપણે એવું કીધેલું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવેલી હતી. ઓડિશાની દીવાની સત્તા હતી તે મેળવેલી હતી. યસ હરેશભાઈ, બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવેલી હતી. તો એના આધારે જે છે તે ભારતની અંદર અંગ્રેજોનું સૌપ્રથમ એ કોઈ એક જગ્યાએ ડાયરેક્ટ શાસન હતું એ ચાલેલું હતું. ઓકે, એટલે એની તકલીફ પડેલી હતી બ્રિટનની અંદર. એ તકલીફ ક્યાં પડેલી હતી? બ્રિટનમાં. કારણ કે બ્રિટનની અંદર જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક કંપની હતી, જે રીતે ભારતની અંદર રિલાયન્સ છે, ટાટા છે, તે રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક કંપની હતી. તો એ રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સિવાયના જે પણ અંગ્રેજો હતા એને થોડું પેટમાં દુખતું હતું. સ્વાભાવિક રીતે આપણી ઘરે આવક ન થઈ તો ચાલે, પણ પાડોશી છે એને મર્સિડીઝ લીધું એટલે આપણે પેટમાં દુખે. ક્લિયર આખી વસ્તુ કે એને શું કામ લીધી? એટલે સેમ કન્ડિશન બ્રિટનમાં પણ હતી. સેમ કન્ડિશન બ્રિટનમાં પણ હતી કે ત્યાં પણ એને એ જ પ્રોબ્લેમ હતી કે અમને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયના જે પણ યસ હ્યુમન નેચર છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયના જે પણ અધિકારીઓ છે કે જે પણ વ્યક્તિઓ બ્રિટનની અંદર રહેતા હતા એ લોકોને થોડું તકલીફ પડી ગઈ હતી. ઓકે, એટલે એક દબાવ રાખવા માટે, એનું એક શાસન ચલાવવા માટે
એક કેન્દ્રીય પ્રશાસન કઈ રીતે કરવું જોઈએ તેના આધારે એક સૌ પ્રથમ બ્રિટિશરો એક એક્ટ પસાર કર્યો 1773 ની અંદર, રેગ્યુલેટિંગ એક્ટ, જેના આધારે બ્રિટિશરો છે તેને કયા કયા કામ કરવાના, કઈ રીતે કામ કરવાના તેની એક આખી હતી તે ડેફિનેશન હતી તે ડિક્લેર કરવામાં આવેલી હતી. ઓકે, ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 1774 માં સુપ્રીમ ન્યાયાલયમાં કેટલા જજ હતા? સુપ્રીમ ન્યાયાલયની અંદર કેટલા જજ હતા? જે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ આવેલો હતો, 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ હતો, આ રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત બે ત્રણ વસ્તુઓ હતી તે વાત કરવામાં આવેલી હતી. શું શું છે એ વાત કરી લઈએ આપણે હમણાં. કે 1773 ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત 1774 ની અંદર કલકત્તામાં કઈ જગ્યાએ? કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના હતી તે કરવામાં આવેલી હતી. યસ, આપણે બડેકા સવાલ જ એવા હશે કે થોડા કન્ફ્યુઝ કરી જ દેશે તમને. વેરી ગુડ હરેશભાઈ, વેરી ગુડ. કે રાધા, એ કે પ્રજાપતિ, જગદીશભાઈ. ચાર હતા, એક મુખ્ય પ્લસ 3. ઓકે, 4 જજ હતા, એક મુખ્ય પ્લસ 3, કે જે એલિઝા ઇમ્પી હતા એ પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ઓકે, અને 3 જજ એની સહાયતા માટેના હતા, એટલે ટોટલ 4 જજ હતા. અને જે રેગ્યુલેટિંગ એક્ટ છે એની અંતર્ગત હતા તે બંગાળનો જે ગવર્નર છે, બંગાળના ગવર્નર, એને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું હતું. ગવર્નર જનરલનું પદ આપવામાં આવેલું હતું કે જે છે તે અહીંયા જે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ છે એના અંતર્ગત જે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું હતું. અને આ બેની અંડરમાં બંગાળના ગવર્નર જનરલની અંડરમાં છે તે બોમ્બે અને મદ્રાસ ના ગવર્નર હતા તે આવી જતા હતા. બીજી કન્ડિશન શું, બીજું એક વસ્તુ શું સ્થપાયેલી હતી તો 1774 ની અંદર સુપ્રીમ કોર્ટની હતી તે સ્થાપના કરવામાં આવેલી હતી. જય દ્વારકાધીશ અશોકભાઈ. ઓકે, ત્યારબાદ આગળ. કયા કાયદા દ્વારા કંપનીના વાણિજ્ય અને રાજનૈતિક કાર્યોને અલગ કરવામાં આવ્યા હતા? કયા કાયદા દ્વારા કંપનીના વાણિજ્યક અને રાજનૈતિક કાર્યો હતા તે અલગ કરવામાં આવેલા હતા? ફટાફટ 30 સેકન્ડનો ટાઈમ છે. કયા કાયદા દ્વારા કંપનીના વાણિજ્યક અને રાજનૈતિક કાર્યોને અલગ કરવામાં આવેલા હતા? વેરી ગુડ. 50% લોકોનો આન્સર સાચો છે. 56%. કન્ટિન્યુઅસ વધ્યા જ રાખો. વેરી ગુડ. કે રાધા, એ કે પ્રજાપતિ, કુલદીપ આહિર. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 માં જે પિટ્સ ઇન્ડિયા એક્ટ આવેલો હતો તેના આધારે જે કંપનીના વાણિજ્યક અને રાજનૈતિક કાર્યો હતા તેને અલગ કરવામાં આવેલા હતા, જેનાથી જે લાંચ રૂશ્વત અને જે ભ્રષ્ટાચાર થતો હતો એ ભ્રષ્ટાચારને રોકી શકાય. મેન વસ્તુ શું હતી? ભ્રષ્ટાચારને રોકી શકાય અને જે કામનું ભારણ છે તે હળવું થઈ શકે. કામનું ભારણ છે તે હળવું થઈ શકે એટલા માટે કામ હતા તે અલગ કરી દેવામાં આવેલા હતા. કયા કાયદાથી બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલ તરીકેની શક્તિ આપવામાં આવેલી હતી? કયા કાયદા દ્વારા બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલની શક્તિ એટલે કે પાવર હતા તે આપવામાં આવેલા હતા? વેરી ગુડ. ફટાફટ 4 ઓપ્શન ઉપર ટીક થઈ છે. આ જેટલા લોકો ડી ટીક કરે છે ને એને આ બધા કાયદા એને 5 વખત લખીને મોઢે કરવા. યસ હરેશભાઈ, વિલિયમ બેન્ટિક પ્રથમ હતા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ પૂછાય તો વિલિયમ બેન્ટિક હતા. વિલિયમ બેન્ટિક. વેરી ગુડ. એ કે પ્રજાપતિ, કુલદીપ આહિર, કે રાધા. 1833 નો જે ચાર્ટર એક્ટ હતો, આ ચાર્ટર એક્ટ અંતર્ગત છે તે ભારતના બંગાળના ગવર્નર જનરલ ભારતના ગવર્નર જનરલ તરીકેનું પદ આપ્યું હતું. અને એના અંડરમાં છે તે ત્રણેય પ્રેસિડેન્સી, બંગાળ, બોમ્બે અને મદ્રાસ, આ ત્રણેય પ્રેસિડેન્સીના ગવર્નર છે તે ભારતના ગવર્નરના અંડરમાં હતા તે આવી ગયા હતા. નહીતર અત્યાર સુધી શું હતું, બંગાળનો જે ગવર્નર છે તેના અંડરમાં બોમ્બે અને મદ્રાસના ગવર્નર જનરલ હતા તે આવતા નતા. ક્લિયર આખી વસ્તુ? તો 1833 નો જે ચાર્ટર એક્ટ છે તેના આધારે છે તે બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલ તરીકેની પદવી આપી અને પ્રથમ ભારતના ગવર્નર જનરલ હતા વિલિયમ બેન્ટિક.
ત્યારબાદ આગળ, ભારતમાં બ્રિટનના બધા બંધારણીય પ્રયાસોમાં સૌથી ઓછા સમય સુધી ચાલેલો અધિનિયમ, કે ભારતની અંદર જેટલા પણ અધિનિયમ બનાવેલા છે અંગ્રેજોએ, તેમાંથી સૌથી ઓછા સમય સુધી કયો અધિનિયમ ચાલેલો? જેટલા અહીંયા તમને આપેલા છે ડિસ્પ્લે ઉપર એમાંથી. વેરી ગુડ. વેરી ગુડ. એ કે પ્રજાપતિ, હરેશભાઈ, રાજશ્રી સોલંકી, વેરી ગુડ. 1909 નો જે ભારત પરિષદ અધિનિયમ હતો, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ મોર્લેમેન્ટો સુધારા તરીકે ઓળખીએ છીએ, એ તમે જુઓ તો 1909 ની અંદર આવેલો હતો, અને 1919 ની અંદર તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા આવી ગયા હતા. ક્લિયર થઈ આખી વસ્તુ? અને હરેશભાઈ, મતદાન કોમી મતદાન એની હિન્ટ નથી. હિન્ટ તમે યુઝ કરો તો ઠીક છે, બાકી કોમી મતદાન એક્ઝામ્પલ ન લેવું. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે 1915 ની અંદર બાપુ ભારતમાં આવી ગયા હતા, અને 1914 થી લઈને 1919 સુધી 1918 સુધી પ્રથમ વર્લ્ડ વોર હતું એ ચાલુ હતું. આ પ્રથમ વર્લ્ડ વોર, યસ હરેશભાઈ યાદ રાખો મને, પ્રથમ વર્લ્ડ વોર જે તે ચાલુ હતું, જેના કારણે એક તો વિશ્વયુદ્ધ ચાલુ, અને એ બહારથી પ્રેશર હતું. અંદરથી ભારતમાં બાપુએ સત્યાગ્રહ હતા તે ચાલુ કરી દીધા હતા. ઓકે, એટલે ભારતના લોકોને કન્વિન્સ કરવા માટે કંઈક સુધારા લઈ આવવા જોઈએ, કંઈક કંઈક લોલીપોપ તો આપવો પડે ને, એટલા માટે આપણે શું લઈ આવેલા હતા 1919 નો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. એટલે આ તમે અધિનિયમ જુઓ, જેમ કે 1961 નો અધિનિયમ છે એ 92 સુધી ચાલેલો હતો. 1861 નો, 1892 નો અધિનિયમ છે તે 1909 સુધી ચાલેલો હતો, અને 1919 નો અધિનિયમ 1935 સુધી ચાલેલો હતો. ક્લિયર રાખ્યું છે? ઓકે, મીન્સ કે ત્યાં સુધી ચેન્જીસ કરવામાં નહોતા આવેલા, ત્યાં સુધી કોઈ પણ ચેન્જીસ કરવામાં નહોતા આવેલા. એટલે ટાઈમના આધારે તમે કનેક્ટ કરો તો પણ તમને ખબર પડી જાય કે આ કંઈક 10 વર્ષની અંદર જે ત્યાં ચેન્જ હતો તે કરી નાખેલો. ક્લિયર રાખ્યું વસ્તુ? એટલે જવાબ છે તે ડી આવશે. 1909 નો ભારત પરિષદ અધિનિયમ હતો એ સૌથી ઓછા સમય માટે ચાલેલો હતો. અને જેટલા પણ લોકોએ આ સવાલ આપેલો છે જવાબ, એને ખૂબ ખૂબ જે એવું કહી શકીએ આપણે કોંગ્રેચ્યુલેશન, કારણ કે આ સવાલ યુપીએસસી માં પૂછાયેલો હતો. આ સવાલ યુપીએસસી માં પૂછાયેલો છે, યાદ રાખો. અને આ સવાલના 2 માર્ક્સ આપે. યુપીએસસી ની અંદર એક સવાલના 2 માર્ક્સ, 100 સવાલ હોય, 200 માર્ક્સ હોય, એટલે 2 માર્ક્સ આવે આના. ઓકે, 1853 ના ચાર્ટર અધિનિયમ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓકે, ભારતમાં વિધાન પરિષદનું ગઠન કરવામાં આવ્યું, સિવિલ સેવાની ભરતીની શરૂઆત કરવામાં આવી, સિવિલ સેવાની ભરતી માટે જે છે તે કમિશનની નિમણૂક કરવામાં આવી. ઓકે, તમને અહીં જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયું વિધાન ખોટું છે? 1853 ના ચાર્ટર અધિનિયમ, ભારતમાં ટોટલ જે 4 ચાર્ટર અધિનિયમ હતા તે લઈ આવેલા હતા આપણે. 4 ચાર્ટર અધિનિયમ આવેલા હતા ભારતની અંદર. તેમાંથી જે 1853 નું ચાર્ટર અધિનિયમ છે તેની બાબતે નીચેનામાંથી કયું વિધાન છે તે ખોટું છે? ઓકે, કંટાળીને કોઈએ પ્લેટફોર્મ છોડીને જવું નહીં, કારણ કે યુપીએ એક્ઝામ ની અંદર તમને આ રીતના સવાલ આવશે. યસ હરેશભાઈ, વેરી ગુડ. વેરી ગુડ હરેશભાઈ, રાજશ્રી, કુલદીપ આહિર. અહીં જે સવાલ છે તે સી, ખોટું કયું છે? સી આવે. અહીં મિન્ટો સમિતિ ના આવે, મેકોલે કમિટી આવે. મેકોલે કમિટી છે, જે મેકોલે કમિટી તે છે તે સિવિલ સેવાની ભરતી માટે હતી, તેની રચના કરવામાં આવી. એટલે કે વિધાન પરિષદનું ગઠન સૌપ્રથમ કરવામાં આવ્યું, એ વસ્તુ સાચી છે. સિવિલ સેવાની ભરતીની શરૂઆત કરવામાં આવેલી હતી, અને આ ભરતી કઈ રીતે કરવી તેના માટે એક કમિટીની રચના કરેલી હતી, જે મેકોલે કમિટી હતી. અને મેકોલે કમિટીએ રિપોર્ટ આપેલો હતો કઈ રીતે આપણે સિવિલ સેવાની ભરતી છે તે કરશું. અને ગવર્નર જનરલની પરિષદમાં 6 સદસ્યમાંથી 4 સદસ્ય છે તે સ્થાનિક પ્રાંતીય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન આને રિલેટેડ છે, ડી ઓપ્શન છે તેને રિલેટેડ. ઓકે, જોઈએ કે 1853 ના ચાર્ટર અધિનિયમમાં સ્થાનિક સરકારમાંથી કોની નિમણૂક કરવામાં આવી નહોતી. ઓકે, હમણાં જ આપણે વાત કરી ગયા કે જે ચાર જે છે તે પ્રાંતીય સરકાર 6 સદસ્યમાંથી 4 સદસ્ય છે તેની પ્રાંતીય સરકારમાંથી નિમણૂક કરવામાં આવશે. તે 4 માંથી નીચેનામાંથી કયું નથી? વેરી ગુડ. ઓકે, વધારે વોટ છે તે આ બે ને ઓપ્શન ને જાય છે, દિલ્હી અને આગ્રા.
વેરી ગુડ હરેશભાઈ, રાજશ્રી, આનંદભાઈ. જવાબ આવશે દિલ્હી. દિલ્હી નહોતી, યાદ રાખજો. દિલ્હી છે તે નહોતી. બંગાળ, મદ્રાસ, કલકત્તા, સોરી, બોમ્બે અને આગ્રા. ક્લિયર રાખીશું તો દિલ્હી નહીં આવે. અને એક્ઝામમાં તમારે યાદ રાખવી હોય તો હિન્ટ યાદ રાખજો, 1911 સુધી પિક્ચર ની અંદર દિલ્હી લઈ આવવાનું જ નહીં. આધુનિક ગુજરાત, આધુનિક ભારતની અંદર બંધારણ આવે કે ભારતનો ઇતિહાસ આવે, 1911 સુધી દિલ્હીને લઈ આવવાનું જ નહીં. કારણ કે ભારતની રાજધાની 1911 માં દિલ્હી બને છે. અંગ્રેજો દ્વારા ભારતની રાજધાની 1911 માં દિલ્હી બને છે. ત્યાં સુધી આ લોકો બંગાળની અંદર આટા મારતા હતા. પેલા ઢાકા હતી, ત્યારબાદ કલકત્તા ટ્રાન્સફર કરીને, ત્યારબાદ દિલ્હી ટ્રાન્સફર કરીને. ક્લિયર રાખ્યું વસ્તુ? ઓકે. એટલે અહીંયા જે છે તે 1853 ના જે ચાર્ટર્ડ અધિનિયમની અંદર સ્થાનિક સરકારમાંથી જે 4 વ્યક્તિની 6 માંથી 4 વ્યક્તિની નિમણૂક કરવાની, તે 4 વ્યક્તિ કઈ કઈ જગ્યાએથી નિમણૂક થશે? તો બંગાળ, મદ્રાસ, બોમ્બે અને આગ્રામાંથી. ઓકે. 1858 ના ભારત શાસન અધિનિયમ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અહીંયા 1858 નો ભારત શાસન અધિનિયમ છે. ગવર્નર જનરલના સ્થાને વાઇસરોયનું પદ આવ્યું. ઓકે. ત્યારબાદ દ્વૈત શાસન પ્રણાલીની શરૂઆત થઈ. ભારતીય સચિવનું પદ નિર્માણ આવેલું. ભારતીય સચિવની સાથે 15 સભ્યોની. ઓકે. વેરી ગુડ. 4 ઓપ્શન ઉપર ટીક થઈ રહ્યું છે. ધ્યાનથી વાંચીને આન્સર ટીક કરજો. કે પેલી વસ્તુ 1858 નો જે ભારત ચાર્ટર અધિનિયમ ખબર હોવી જોઈએ. કારણ કે અહીંયા જે છે તે 1857 નું જે વિપ્લવ થયો હતો તેના આધારે ઈસ્ટ ઇન્ડિયા કંપની નાબૂદ થઈ હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની નાબૂદ થઈ હતી. વેરી ગુડ હરેશભાઈ, રાજશ્રી, કુલદીપભાઈ. ઓકે. અહીંયા જે ઓપ્શન ખોટું કયું છે તો બી, દ્વૈત શાસન પ્રણાલીની શરૂઆત કરવામાં નહોતી આવી. દ્વૈત શાસન પ્રણાલી હતી તે નાબૂદ કરવામાં આવેલી હતી. નાબૂદ કરવામાં આવેલી હતી. ઓકે. યાદ કરો 1784 નો જે એક્ટ મેં તમને વાત કરેલી હતી, 1784 ના એક્ટ ની અંદર 2 કાયદા લઈ આવેલા હતા. ઓકે. દ્વૈત શાસન હતા એટલે કે 2 નિયમ, 2 કામ લાગતા હતા. એક વ્યવસાયિક કામ લાગતું, એક વાણિજ્યિક કામ હતું, એક રાજનૈતિક કામ હતું. એને એ કામ આગળ ચાલીને આવે છે. ક્લિયર રાખીશું. તો અહીંયા જે દ્વૈત શાસન પ્રણાલી હતી કે એક પાસે દીવાની કાયદા રહેશે અને એક પાસે ફોજદારી કાયદા રહેશે. ઓકે. આ રીતની જેટલી પણ દ્વૈત શાસન પ્રણાલી હતી, મતલબ ભારતની અંદર દ્વૈત શાસન પ્રણાલી જે ચાલુ હતી એ દ્વૈત શાસન પ્રણાલી હતી નાબૂદ કરી દેવામાં આવી. અને સંપૂર્ણ શાસન જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, આ કંપની છે તે નાબૂદ થઈ જાય છે અને ભારતની અંદર આવી જાય છે બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન. બ્રિટનની જે સંસદ છે એટલે કે બ્રિટિશ સરકાર જે છે, બ્રિટિશ સરકારનું શાસન છે તે ભારત ઉપર ડાયરેક્ટ છે તે ચાલુ થઈ જાય છે. ક્લિયર રાખી વસ્તુ? અને ભારત સચિવનું પદ, જો અહીંયા સચિવમાં કન્ફ્યુઝ ન થતા, ભારત સચિવ લખેલું હોય, સેક્રેટરી ઓફ સ્ટેટ લખેલું હોય કે હિન્દી વઝીર લખેલું હોય, આ બધા એક જ વ્યક્તિના નામ છે. 3 લેંગ્વેજની અંદર છે, હિન્દી, ઇંગ્લિશ અને ઉર્દુ. ઓકે. અને આ ભારતીય સચિવની મદદ માટે 15 સભ્યની પરિષદ બનાવવામાં આવેલી હતી. હવે જે પ્રકાશભાઈ પીડીએફ તમને આમાંથી જ મળી રહેશે. યસ, લોર્ડ કેનિંગ હતા. યસ, હરેશભાઈ જે સવાલ કીધો છે, જવાબ કીધો એના ઉપરથી એક વાત કરી લઈએ કે લોર્ડ કેનિંગ હતા એ સૌ પ્રથમ વાઇસરોય પણ હતા અને અંતિમ ગવર્નર જનરલ પણ હતા. યાદ રાખજો, લોર્ડ કેનિંગ છે એ ભારતના પ્રથમ વાઇસરોય પણ હતા અને ભારતના અંતિમ ગવર્નર જનરલ પણ હતા. અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે જે અહીંયા આઈ થિંક ડીવાયએસઓ કે તલાટીની કોઈ એક્ઝામમાં સવાલ પૂછાયેલો હતો કે જે સચિવ જે છે એ ક્યાંનો સભ્ય હશે? તો સચિવ એ બ્રિટનની પાર્લામેન્ટનો કેબિનેટ મિનિસ્ટ્રી હશે. બ્રિટનની પાર્લામેન્ટનો બ્રિટનની પાર્લામેન્ટ છે એનો કેબિનેટ મિનિસ્ટર છે તે આ હશે, સચિવ. યાદ રાખજો. એટલે કે ભારતમાં જે પણ કાર્યવાહી થઈ રહી છે, ભારતમાં જે પણ હલનચલન થઈ રહી છે, એનો રિપોર્ટ તે ક્યાં જમા કરાવશે? બ્રિટનની પાર્લામેન્ટની અંદર. આ કામ હતું સચિવનું. અને ઇનડાયરેક્ટલી સવાલ તમને બીજો એ પણ પૂછી નાખે કે સચિવનું કામ શું હતું? તો વાઇસરોયની મદદ કરવાનું, વહીવટ માટે વાઇસરોયની મદદ કરવાનું કામ હતું આ સચિવનું. ક્લિયર રાખી વસ્તુ? એટલે કોઈ પણ રીતે તમને 1858 માંથી સવાલ છે તે પૂછાઈ શકે. ઓકે. ક્લિયર? આગળ વાત કરીએ. કયા અધિનિયમ દ્વારા બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવનું વિધાન પરિષદમાં પસંદગી કરવામાં આવેલી હતી? કયા અધિનિયમ દ્વારા? કયા અધિનિયમ દ્વારા બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવનું વિધાન પરિષદમાં પસંદગી કરવામાં આવી હતી? ભારતમાં પહેલા વિધાન પરિષદ હતી, ત્યારબાદ કાઉન્સિલ જે હતી તે નિમણૂક થઈ હતી.
વેરી ગુડ, 4 ઓપ્શન ઉપર ટીક થઈ રહ્યું છે. ફટાફટ 30 સેકન્ડ ની અંદર આન્સર આપી જ દો. વેરી ગુડ હરેશભાઈ, રાજશ્રી, કુલદીપભાઈ. અહીંયા જે જવાબ છે તે આવશે 1861 નો અધિનિયમ. 1861 નો જે અધિનિયમ છે એ 1861 ના ભારત શાસન અધિનિયમ અંતર્ગત છે તે બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવને છે તે વિધાન પરિષદમાં પસંદગી કરવામાં આવેલી હતી. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ. નીચેનામાંથી કયા અધિનિયમ દ્વારા વિધાન પરિષદમાં બજેટ પર ચર્ચા કરવાની પરવાનગી આપવામાં આવેલી હતી? બજેટ પર ચર્ચા કરવાની પરવાનગીની વાત છે ત્યાં કરવામાં આવેલી છે. બજેટ પર ચર્ચા કરવાની પરવાનગી ક્યારથી આપવામાં આવી? બહુ ઈઝી સવાલ છે, ફેક્ટ સવાલ છે. અહીંયા યાદ રાખજો, શબ્દ પકડજો, જે પોલિટીની અંદર જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો હોય છે કે શબ્દની જે રમત છે તે અહીંયા ફક્ત ચર્ચા કરવાની પરવાનગી આપી છે. એક્ઝામની અંદર ક્યારેક કોન્સેપ્ટ વાઇઝ થોડું પણ જાય તો યાદ રાખવાનું કે બજેટ પર ચર્ચા કરવાની પરમિશન આપી છે, નહીં કે મત આપવાની. યાદ રાખજો, મત આપવાનો કોઈ અધિકાર નથી બજેટમાં. સવાલ ચેન્જ થઈ જાય સીધો કે બજેટમાં મત આપવાની વાત ક્યારથી કરવામાં આવી, તો ઈસવીસન ચેન્જ થઈ જાય, યાદ રાખજો. વેરી ગુડ હરેશભાઈ, રાજશ્રી, કુલદીપભાઈ, વેરી ગુડ. 1892 નો જે અધિનિયમ છે તે 1892 ના અધિનિયમ દ્વારા બજેટ પર ચર્ચા કરવાની વાત છે પરવાનગી છે તે આપવામાં આવેલી હતી. ક્લિયર? નીચેનામાંથી કયા અધિનિયમ દ્વારા કેન્દ્રીય પરિષદની સંખ્યા 16 થી વધારી 60 કરવામાં આવેલી? નીચેના કયા અધિનિયમ દ્વારા કેન્દ્રીય પરિષદની સંખ્યા છે તે 16 થી વધારી 60 હતી તે કરવામાં આવેલી હતી? વેરી ગુડ. યસ, 1892 માં ઇલેક્ટેડ સભ્ય હતા હરેશભાઈ. હવે ત્યારે કેન્દ્રીય પરિષદ જે હતી તેની સંખ્યા વધારવાની વાત છે તે કરવામાં આવેલી છે અહીંયા. વેરી ગુડ હરેશભાઈ, રાજશ્રી, કુલદીપ આહિર. 1892 નો જે અધિનિયમ છે આ અધિનિયમ દ્વારા જે કેન્દ્રીય પરિષદની જે સંખ્યા છે તે 16 થી વધારીને 60 હતી તે કરવામાં આવેલી હતી. ઓકે, વાઇસરોયની કાર્યપાલિકામાં પ્રથમ ભારતીય સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી હતી? પ્રથમ ભારતીય સદસ્ય તરીકે વાઇસરોયની કાર્યપાલિકાની અંદર જે વાઇસરોય છે એની કાર્યપાલિકા માટે એક વાઇસરોયની મદદ માટે એક કમિટી બનાવવામાં આવેલી હતી. પેલા 6 જણા હતા, ત્યારબાદ 12 કરવામાં આવ્યા, છેલ્લે 30 કરવામાં આવેલા હતા. ઓકે, તો વાઇસરોયની મદદ માટે હતા તે સભ્યો એડ કરવામાં આવતા હતા. તો એની અંદર સૌપ્રથમ કયા ભારતીય હતા જે સદસ્ય તરીકે નિમણૂક પામેલા હતા? યસ, એટલા માટે જ મેં એવા ઓપ્શન મૂકેલા છે 5 પાસેના. તમે કન્ફ્યુઝ થાવ, તમારો આન્સર ખોટો પડે ત્યારે તમે એક્ઝામની અંદર ધ્યાન રાખીને ટીક કરશો. વેરી ગુડ હરેશભાઈ, રાજશ્રી, એકે પ્રજાપતિ. આ 12મો સવાલ હતો પરમાર સાહેબ. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા જે છે તે ભારતની જે વાઇસરોયની કાર્યપાલિકા છે તેમાં સૌપ્રથમ છે તે નિમણૂક પામનાર વ્યક્તિ હતા, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. ઓકે, કયા અધિનિયમ દ્વારા રાજ્યસભા અને લોકસભા જેવી વ્યવસ્થા ભારતમાં કરવામાં આવેલી હતી? કયા અધિનિયમ દ્વારા રાજ્યસભા અને લોકસભા જેવી વ્યવસ્થા ભારતની અંદર કરવામાં આવેલી હતી? રાજ્યસભા અને લોકસભા જેવી વ્યવસ્થા છે. ઓકે, એ જ નહીં, રાજ્યસભા અને લોકસભા જ નહીં, રાજ્યસભા અને લોકસભા જેવી વ્યવસ્થા. 1858 નો અધિનિયમ, 1925 નો અધિનિયમ, 1919 નો અધિનિયમ, 1909 નો અધિનિયમ. વેરી ગુડ. ટીક કરવામાં થોડું વેલકમ યાજ્ઞિક સર. મિત્રો આપણી વચ્ચે યાજ્ઞિક સભાયા સર જે ઉપસ્થિત છે, જે ટેલિગ્રામ એની જે યુટ્યુબ ની અંદર પ્લસ અત્યારે જે એપ્લિકેશન ની અંદર જે પોલિટી ભણાવે છે, જીકે ના જે સવાલ કાઢે છે, જબરદસ્ત કામ છે તે યાજ્ઞિક સર નું છે. ઓકે, અહીંયા જે છે તે કયા અધિનિયમ દ્વારા રાજ્યસભા અને લોકસભા જેવી, તો અહીંયા 1919 નો અધિનિયમ આવે. પહેલી વસ્તુ તો 1925 ની અંદર કોઈ અધિનિયમ હતો જ નહીં. સમજાય જાય કે વસ્તુ? પહેલી વસ્તુ તો જે લોકો 1925 ઉપર ટીક કરે છે, 1925 ની અંદર કોઈ અધિનિયમ નતો. 1858 હમણાં જ હું તમને વાત કરી ગયો છું કે 1858 ની અંદર જે વાતો હતી એ બધી હું તમને વાત કરી ગયો. 1909 ની અંદર આવી કોઈ વાત કરવામાં આવેલી નહીં. ભલે આપણે ડિસ્કશન હજી નથી કરેલું આના ઉપર,
પણ થોડું તમે લોજિક ચલાવો, થોડું વાંચેલું હોય તો તમને અંદાજ આવે કે 1909 ની અંદર એવું કોઈ બાબતો છે તે કઈ આવતી નથી. ઓકે, એટલા માટે જવાબ છે તે 1919 આવે. ખાસ યાદ રાખજો, કદાચ લોચા લાગવો હોય તો આ બે માં લાગે, પરંતુ મોસ્ટ ઓફલી જે ટીક કરેલું છે બી અને સી ઉપર વોટિંગ થયેલું છે. બી અને સી ઉપર, બી ઉપર તો કઈ રીતે કર્યું એ મને નહીં ખબર. ઓકે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા સમયે ભારતના હિન્દી વજીર કોણ હતા? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા સમયે ભારતના હિન્દી વજીર કોણ હતા? ડીવાયએસઓ નો સવાલ છે. ડીવાયએસઓ નો સવાલ છે. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા સમયે ભારતના હિન્દી વજીર કોણ હતા? યસ, એકે પ્રજાપતિ. આ જ રીતે ડીવાયએસઓ ની અંદર પૂછેલું તો 1909 ની અંદર મોરલે મિન્ટો સુધારાની અંદર, એટલે મેં સવાલ એટલો જ ચેન્જ કર્યો છે કે પેલું 1909 હતું ને મેં 1919 કીધું. વેરી ગુડ હરેશભાઈ. રાજશ્રી એકે પ્રજાપતિ. અહીં જવાબ છે તે આવશે મોન્ટેગ્યુ. મોન્ટેગ્યુ જે છે તે ભારતના હિન્દી વજીર હતા અને ચેમ્સફોર્ડ હતા એ ભારતના વાઇસરોય હતા. ચેમ્સફોર્ડ હતા એ ભારતના વાઇસરોય હતા. ક્લિયર? ત્યારબાદ આગળ વાત કરીએ. શીખોને અલગ મતદાર મંડળ ક્યારે આપવામાં આવેલું હતું? શીખોને અલગ મતદાર મંડળ ક્યારે આપવામાં આવેલું હતું? શીખ સંપ્રદાયને અલગ મતદાર મંડળ ક્યારે આપવામાં આવ્યું હતું? 1909, 1919, 1925, 1935. કાલનું લેક્ચર તમે મારું અટેન્ડ કરેલું હોય પોલિટીનો, તો તમને આજનો જવાબ કમ્પલસરી આવડવો જોઈએ. કાલનો લેક્ચર જો તમે અટેન્ડ કરેલો હોય તો આજનો જવાબ તમને આવડવો જોઈએ, આવડવું જોઈએ ને આવડવું જ જોઈએ. ફરજિયાત રીતે, કારણ કે કાલે હું આના ઉપર ડિસ્કસ પણ કરી ચુક્યો છું. ફટાફટ. વેરી ગુડ હરેશભાઈ, રાજશ્રી એકે પ્રજાપતિ. 1919 ની અંદર શીખોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું હતું. કાલના લેક્ચરની અંદર મેં કીધું હતું 1909 ની અંદર જે ઇસ્લામ ધર્મના લોકો છે, એટલે કે જે મુસ્લિમ છે, એને અલગ મતદાર મંડળ હતું તે આપવામાં આવેલું હતું. મુસ્લિમને અલગ મતદાર મંડળ આપવામાં આવેલું હતું 1909 ની અંદર. બાકી બધા જેટલા પણ ધર્મ પૂછે તમને, પારસી, એંગ્લો ઇન્ડિયન, શીખ, ઓકે, આ બધાને જે તે 1919 ની અંદર અલગ મતદાર મંડળ આપવામાં આવેલું હતું. ઓકે, કાલે આ વાત ઉપર હું ડિસ્કશન હતું તે કરી ચુક્યો હતો. ત્યારબાદ 1919 માં લોકોને મતાધિકાર કયા આધારે આપવામાં આવ્યો નથી? કયા આધારે મતાધિકાર છે તે આપવામાં આવેલો નથી? 1919 ની અંદર લોકોને મત આપવા માટેના અમુક ક્રાઇટેરિયા હતા, તે ડિસાઇડ કરેલા હતા, પેરામીટર હતા તે ડિસાઇડ કરેલા હતા. તેમાંથી કયો અધિકાર નથી? વેરી ગુડ. હજી એક વખત ધ્યાનથી વાંચજો 1919 નો અધિનિયમ. 1919 માં લોકોને મતાધિકાર કયા આધારે આપવામાં આવેલો નથી તેનો સવાલ છે. નથી પૂછાયેલું છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. યસ હરેશભાઈ. થોડું ધ્યાનથી તમે સવાલ વાંચો તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય. વેરી ગુડ હરેશભાઈ, રાજશ્રી. વેરી ગુડ આનંદભાઈ. અહીં જે છે તે જાતિના આધારે નથી. શેના આધારે નથી? જાતિના આધારે નથી. 1919 ની અંદર લોકોને મતાધિકાર આપવામાં આવેલો તો સંપત્તિના આધારે, શિક્ષાના આધારે, કરના આધારે. જાતિના આધારે ક્યારેય ના આપે મતાધિકાર, યાદ રાખજો. ક્લિયર રાખ્યું? જાતિના આધારે, સંપત્તિના આધારે હતું. સંપત્તિના આધારે 1919 ની અંદર મતાધિકાર આપવાની વાત હતી, શિક્ષાના આધારે પણ હતી અને કરના આધારે પણ હતી. જાતિના આધારે ક્યારેય ના આવે. આઝાદી પહેલા કે આઝાદી પછી ક્યારેય ના આવે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ ભારતમાં સિવિલ સેવા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? ભારતમાં સિવિલ સેવા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? ભારતમાં સિવિલ સેવા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? સવાલ ઉપર થોડો ફોકસ કરજો. તમે આન્સર ટીક કરો એ પહેલા, કારણ કે જે રીતનું તમે આન્સર ટીક કરી રહ્યા છો. યસ હરેશભાઈ, કે જે રીતનું તમે આન્સર ટીક કરી રહ્યા છો એના આધારે હું અહીંયા તમને કહી રહ્યો છું કે એક વખત સવાલ પહેલા ધ્યાનથી વાંચજો એન્ડ ધેન આફ્ટર ટીક કરવાનો પ્રયત્ન છે તે કરજો. વેરી ગુડ હરેશભાઈ. 17 માંથી 14 સવાલ રાજશ્રી, 17 માંથી 14 આનંદભાઈ, 17 માંથી 13 એકે પ્રજાપતિ. લાસ્ટ ટાઈમ પરફોર્મન્સ ખરાબ થઈ ગયું. નરેન્દ્ર મોદી 17 માંથી 9, કે રાધા 17 માંથી 8. શરૂઆતમાં સારું પરફોર્મન્સ હતું. દીપભાઈ 17 માંથી 8, કુલદીપ આયર 17 માંથી 7, હેમાલી 17 માંથી 7, અશોકભાઈ 17 માંથી 6,
ઓકે, એટલે આઈ થિંક એન્ડ આઈ હોપ કે આજના જે સવાલ છે એ ટફ હતા એવું હું માની લઉં છું. ઓકે, અહીંયા જે છે તે 1926 ની અંદર 1926 ની અંદર સિવિલ સેવા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. 1919 ની અંદર જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા આવેલા હતા તેની અંદર વાત કરવામાં આવેલી હતી કે આપણે જે છે તે સિવિલ સર્વિસ જે સિવિલ કમિશન છે તેની સ્થાપના જે તે કરવામાં આવશે, પરંતુ સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1926 ની અંદર લી કમિશન અંતર્ગત હતી તે સ્થાપના કરવામાં આવેલી હતી. ક્લિયર આખી વસ્તુ? ઓકે, તો આજે રવિવાર છે એટલા માટે આપણે બહુ સવાલ અહીંયા કાઢેલા નથી, એટલા જ રાખીએ. કાલનો જે લેક્ચર છે, કાલના લેક્ચરની અંદર ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકાર સુધી છે તે વાંચીને આવજો. ત્યાં સુધીમાંથી સવાલ હું કાઢીશ. મૂળભૂત અધિકાર છે ત્યાં સુધીમાં સિવિલ સર્વિસની અંદર મેઇનલી 3 સર્વિસ આવે. એક આઈપીએસ આવે, એક આઈએસ આવે અને એક આઈએફએસ આવે. મેઇનલી 3 સર્વિસ આવે, પછી એમાં એડ કરવામાં આવે. યસ સરેશભાઈ. ઓકે, મૂળભૂત અધિકાર સુધીનું વાંચીને આવજો. કાલે આપણે ત્યાં સુધીનું ડિસ્કસ કરશું. એન્ડ થેન્ક યુ સો મચ. વિડીયોને વધુને વધુ શેર કરો. એન્ડ તમને કોઈ પણ ડાઉટ હોય તો મારી ટેલિગ્રામ ચેનલ સ્ટડી વિથ હિરેન આહિરમાં તમે મને કમેન્ટ મેસેજ કરી શકો છો. સ્ટડી વિથ હિરેન આહિર મારી ટેલિગ્રામ ચેનલ ઉપર તમે મને મેસેજ કરી શકો છો. એન્ડ ભૂલ્યા વગર મારો કોડ સબસ્ક્રિપ્શન લેતા સમય એડ કરજો, HA10. ભૂલ્યા વગર મારો કોડ HA10 છે તે સબસ્ક્રિપ્શન લેતા સમય એડ કરજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ સો મચ. મળીએ કાલે મળીએ.